ગોપાલભાઈ ઇટાલિયા, ગુજરાતની જનતાને તમે બતાવો કે રાષ્ટ્રીય સ્તર પર અત્યાર સુધી એસટી એસસી મોરચો કેમ નથી. ગોપાલભાઈ ઇટાલિયા, તમે ગુજરાતની જનતાને બતાવો કે તમે સંગઠનની કઈ ચૂંટણી લડીને ગુજરાતમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ તરીકે હતા. હું ગોપાલભાઈ ઇટાલિયાને એક પડકાર આપી રહી છું કે દિલ્હી જઈને આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલને પૂછે કે 12 વર્ષથી એ બિનલોકતાંત્રિક રીતે રાષ્ટ્રીય સંયોજકના પદ પર કઈ રીતે બિરાજમાન છે. નમસ્કાર દોસ્તો, હું રાની સિંઘ, રાષ્ટ્રીય મહાસચિવ લોકતાંત્રિક આવાજ પરથી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. દોસ્તો, હમણાં અમુક દિવસ પહેલાં જ જી કલાકમાં આપણા ગુજરાતના રાજ્યના ગૃહમંત્રી શ્રી હર્ષ સંઘવી સાહેબનું એક ઇન્ટરવ્યૂ ચાલતું હતું. એમાં એમને વાત કરી હશે એ જ વાતને ગુજરાતના આમ આદમી પાર્ટીના ગોપાલભાઈ ઇટાલિયાએ વાત પકડી છે. તો એ કહે છે કે 8મું પાસ, તો 8મું પાસ કંઈ એ મને નથી લાગતું ખાસી મોટી સમસ્યા છે. પહેલી વાત તો કે એમના જ ગોપાલભાઈ ઇટાલિયાના જ ઘરમાં ઇન ધ સેન્સ આમ આદમી પાર્ટીમાં જ જે એમએલએ છે, તો હું તમારા સમક્ષ બધું લખીને જ લાવી છું કે ગોપાલભાઈ ઇટાલિયા આ બધાનો જવાબ પણ હું તમારા પાસે માગું છું. બરાબર છે? આ બધા સવાલ જે ગુજરાતના રાજ્યના ગૃહમંત્રી તેમને પોતાની જ મજૂરા વિધાનસભામાંથી 1,33,335 વોટ મેળવ્યા હતા અને ત્યાં જ ગોપાલભાઈ તમને માત્ર 55,878 જ વોટ મળ્યા. હવે મને એમ કહો કે તમને જે કતારગામમાંથી મળ્યા હતા વોટ, તમે વધારે ભણેલા છો કે હર્ષ સંઘવી સાહેબ? એમને 81% વોટ મળ્યા છે, જે આપણે કોલેજ લાઈફમાં કહીએ કે ડિસ્ટિંક્શન છે, અને તમે 27 પોઈન્ટ છે, આને કહેવાય પાસ ક્લાસ પણ નથી કહેવાતું. તો ગોપાલભાઈ, આમાંથી જ ખબર પડી જાય છે કે તમે કેટલા ભણેલા છો અને કેટલા નથી ભણેલા, અને હર્ષ સંઘવી સાહેબ કેટલું ભણેલા. એમના આ વોટરોએ જ આટલા વોટ આપ્યા છે ને. બીજી વાત રહી તમારા જ, હું એમએલએની વાત કરું છું, સુધીર વાઘાણી, જે ગારિયાધારના એમએલએ છે, એ 8મું કે 9મું પાસ જ છે. તો તમે એમને કયા આધાર પર એમને ટિકિટ આપી? શું આ પ્રશ્ન એમને પણ લાગુ પડે છે ને? બીજા તમારા જ એમએલએ છે હરદાસ ખાવા, જે જામજોધપુરના એમએલએ છે, એ બી 8મું અને 9મું પાસ છે. એટલે ગોપાલભાઈ, જ્યારે એક આંગળી તમારે બીજી સામેની તરફ કરો ને, બાકીની 4 આંગળી તમારા તરફ જ હોય છે. એટલે આપણે કોઈના પણ આ રીતે આરોપો ન લગાવાય કે આ ન કરી શકાય છે. અને આવા તો બધાની પાસે ઘણા બધા લિસ્ટોમાં છે. તમે કેટલા ઉમેદવારો તરીકે પણ બધાને આપી છે ટિકિટો. તે તમારા ઉમેદવારોનું નામ બતાવી દઉં છું, તમારે ન ખબર હોય કદાચ, કેમ કે તમે તો ખાલી ઓહાપોમાં જ માન્યા છો કે આ કરી દીધું, આ ચેલેન્જ આપ્યું, તે ચેલેન્જ. આ જે તમારા સમક્ષ જ ચેલેન્જ છે, એ ચેલેન્જનો તો તમે ઉપયોગ કરો કે આને મારે શું કરવાનું છે. પહેલાં તમારા અરવિંદભાઈ ગામિત છે, જે નિઝરના ઉમેદવાર હતા, એ માત્ર 10મું પાસ છે. અમરીશભાઈ પટેલ ઉમરેઠના છે, એ બી 10મું પાસ જ હતા એ ઉમેદવાર. અને બિપિનભાઈ પટેલ વટવામાંથી, એ બી 10મું પાસ જ છે. પછી છે કેશોદના હતા ઉમેદવાર રામજીભાઈ ચુડાસમા, એ 12મું પાસ છે. અને અમદાવાદના જમાલપુર ખાડિયાના હારૂનભાઈ નાગોરી, એ તો માત્ર 8મું પાસ છે. ગોપાલભાઈ, આનું શું કહેશો તમે? તમે પણ તમારા જ આકા, જે અરવિંદ કેજરીવાલ એક શબ્દ પકડી રાખે છે, એ રીતે તમે પકડી રાખ્યો છે આ શબ્દ. બીજા તમારા જ ઘરના સુરતના જ 2 કોર્પોરેટર છે. આમ તો ઘણા બધા છે તમારી પાસે, હું આ 2 કોર્પોરેટરની વાત કરું છું. એક ધર્મેશ ભંડારી, જે 9મું પાસ જ છે, અને જે તમારા સુરતના કોર્પોરેટર છે, એમનું તો શું કહેવું. કંઈ ને કઈ રીતે એ લોકો આવતા જ રીતે સ્મીમેર હોસ્પિટલનો પણ એમનો દેખી લો. એવા તમારા વિપુલભાઈ સુહાગિયા, કે જ્યારે અમે એમના તમારા જ ઘર આંગણે જ્યારે એમનો હિસાબ બતાવવા ગયેલા ને ગોપાલભાઈ, ત્યારે અમારા લોકતાંત્રિક આવાજની ટીમ પર ચડી બેઠા હતા, કેમ કે બતાવતા હતા કે હું ભણેલો નથી. એમના લક્ષણ જ ત્યાં અમને સુરતમાં જ જોવાઈ ગયા હતા કે આ વ્યક્તિ કેવો છે. જ્યારે અમારા લોકતાંત્રિક આવાજના રાષ્ટ્રીય સંયોજક શ્રી રજનીશ તોમર સાહેબે એમને સવાલ કર્યા
તો એ સવાલના જવાબ આપવામાં પાણી પી ગયા હતા અને અમારા તોમર સાહેબે એમને પાણી પીવડાવી દીધું હતું કે અમે તમારા જ ઘરમાં આવીને તમને થપ્પડ મારી ગયા હતા. એટલે ખબર પડી જ જાય છે. વિપુલભાઈ સુહાગિયાનું તો હમણાં તમે બી દેખ્યું જ હશે ને કે કેટલા કેટલા નામ રોશન કર્યા છે એમણે. આ જ રીતે તમે બીજા પર આંગળી ઉઠાવો છો તો હું તમને કહું છું કેમ કે તમારા રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ સાહેબ પણ અમારા લોકતાંત્રિક આવાજના રાષ્ટ્રીય સંયોજક તોમર સર સાથે એ વાત કરવા જ તૈયાર નથી થતા. કેમ કે એમને ખબર છે કે એક ભણેલા વ્યક્તિ પાસે કેટલું નોલેજ છે. એ ડિબેટ કરવા તૈયાર જ નથી. કેટલા તમારે વિડીયોમાં પણ અમારી લોકતાંત્રિક આવાજની ટીમે પણ તોમર સાહેબે પણ તમારા આકાને ખુલ્લી ચેલેન્જ મૂકી હતી અને જો તમે લોકતાંત્રિક આવાજમાં આવીને જવાબ ન આપી શકતા હોય તો તમે મીડિયામાં પણ જવાબ આપી શકો છો કે આ રીતે લોકતાંત્રિક આવાજે અમને કીધું છે અને અમે તો તમને ખુલ્લી ચેલેન્જ આપી રહ્યા છે તો તમે એક્સેપ્ટ નથી કરી શકતા. એટલે ખબર પડી જાય છે કે તમે ભણ્યા છો કે નથી ભણેલા. હું તો કોઈની સાથે નથી કહેતી ડિબેટ કરવાનું તમારા સાથે, કેમ કે તમે તો અમારા તોમર સરના કમ્પેરિઝનમાં આવી જ ન શકો. હું તો તમારા આકાની વાત કરું છું કે અરવિંદ કેજરીવાલજી અને અમારા તોમર સર સાથે તમે ખુલ્લી ડિબેટ કરાવી દો તો તમને ખબર પડી જશે કોણ ભણેલું છે ને કોણ નથી ભણેલું. તો આજે તમે હર્ષ સંઘવી સાહેબને જે તમે લેટર મોકલ્યો છે એ લેટર પ્રમાણે જ આજે તમે એમને ચેલેન્જ આપી છે ને, આ ચેલેન્જમાં જ મારે તમારે સવાલ કરવા છે. એનો આ જે તમે લેટર જે મોકલ્યો છે આ જ લેટરના હું પણ આ સવાલો લખીને લાવી છું. એ સવાલોના જવાબ તમને પણ આપવાના રહેશે. તમારા આમ આદમી પાર્ટીમાં કોઈ એવો વ્યક્તિ છે જ નહીં કે લોકતાંત્રિક આવાજની ટીમને જવાબ આપી શકે. કેમ કે ત્યાં ખાલી ઓહાપો કરવામાં જ માન્યા છે અને ત્યાં આમ આદમી પાર્ટીના જે સંગઠન છે એ લોકો ખાલી રૂપ રંગ અને પૈસો જ જોઈ રહ્યા છે. એ તમારે આના પરથી પણ ખબર પડી ગઈ કે તમારા જે 2 MLA છે 8મું પાસ એ મને લાગે કાં તો એને પાર્ટીને ભંડોળ આપ્યું છે કાં તો પાર્ટી એને ભંડોળ આપ્યું છે. જે હશે તે સામે આવી જશે. અને ગોપાલભાઈ તમારા જ આ ડિબેટનો અને તમારા જ આ વિડીયો લઈને કાલે અમારા લોકતાંત્રિક આવાજના રાષ્ટ્રીય સંયોજક શ્રી રજનીશ કુમાર સિંહ લઈને આવી રહ્યા છે. એ વિડીયો તમે ખાસ જોજો અને જોવાનું ચૂકતા નહીં. એ વિડીયોને તમે શેર પણ કરજો, લાઈક પણ કરજો અને કોમેન્ટ પણ કરજો કે એ વ્યક્તિ તમારા માટે શું લઈને આવી રહ્યા છે. એ ખાસ જોજો, જોવાનું ચૂકતા નહીં. હવે હું તમને કહું છું, તમે કહો છો બંધારણ અને લોકશાહી માટેનું, તો ગોપાલભાઈ હું પણ કેટલા પ્રશ્ન લઈને તમારા સમક્ષ આવી છું. એનો મારે પણ જવાબ જોઈએ છે. પહેલાં કે 12 વર્ષથી અરવિંદ કેજરીવાલ આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક તરીકે છે એ કેમ અત્યાર સુધી છે? કેમ ત્યાં બદલી ન શકાય? બીજો પ્રશ્ન છે મારો, આમ આદમી પાર્ટીમાં સંગઠનાત્મક ચૂંટણી કેમ થતી નથી? ત્રીજો છે કે તમે એટલે પોતે ગોપાલભાઈ કે કઈ ચૂંટણી લડીને આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ બન્યા હતા? પછી છે રાષ્ટ્રીય સ્તર પર આમ આદમી પાર્ટીએ અનુસૂચિત જાતિ મોરચાનું સંગઠન કેમ નથી કર્યું? આ જ રીતે તમે અનુસૂચિત જનજાતિ મોરચાનું પણ સંગઠન કેમ નથી ઊભું કર્યું અત્યાર સુધી? પછી છે અરવિંદ કેજરીવાલ જે એક MLAના રૂપમાં પોતાના ક્ષેત્રની બહાર એ બતાવે છે, જ્યારે બીજાના ઘરમાં તમે કેમ જઈને ઝાંકી રહ્યા છો? એ તિમારપુરમાં જઈને રસ્તાની ચકાસણી જે નિરીક્ષણ કરી રહ્યા છે એ કયા આધાર પર કરી રહ્યા છે? તો પછી આ જ રીતે શું ચેતર વસાવા ડેડિયાપાડાથી ગારિયાદળ જઈને ત્યાંના રસ્તાનું નિરીક્ષણ કરી શકે છે? ત્યારે તો તમે ઘણો બધા પ્રશ્ન ઉઠાવી શકો છો. કેમ કે ગોપાલભાઈ તમે ખાલી બોલી જ રહ્યા છો, વધારે કરવાનું કશું જ નથી, ખાલી આવીને ઊભું થઈ જવાનું છે. હું તમને વારે ઘડીએ રિમાઇન્ડર આપું છું કે કાલનો તો વિડીયો તમારે એવું લાગે છે કે કદાચ તોમર સરે સ્પેશિયલ તમારા માટે
સર્ફ એક્સેલથી પણ વધારે કે ખાલી નાખતાની સાથે જે ડાઘ નીકળી જાય ને એવો કંઈક એમને કંઈ સર્ફ પાવડર બનાવ્યો છે. એ તમને ત્યાં બેટિંગ કરશે, તો તમે દેખજો એ વિડીયો ખાસ કરીને. અને આમ બી દોસ્તો, આમ આદમી પાર્ટીને છે ને ખાલી બોલતા જ આવડે છે, કશું જ કરવું નથી એમને. એ તમે આપણી ગુજરાતની જનતા એમને બતાવી દીધો છે. અને ગોપાલભાઈ, બીજું તમારે લાગતો વળગતો, હમણાં જ જે યુપીએસસીની જે પરીક્ષા થઈ છે ને ત્યાં પ્રશ્ન તમારા જેવો જ એક આવ્યો છે કે જે કહેવાય છે ને ખાલી ચણો વાગે ગણો, એ તમારા માટેનો જ એક પ્રશ્ન આવો અમારે યુપીએસસીએ પૂછ્યો છે. એટલે યુપીએસસીને બી ખબર પડી ગઈ છે કે તમે લોકો ખાલી ચણો વાગે ગણા જેવા જ છો. દોસ્તો, તમે મને આટલું સાંભળ્યું છે ને આ રીતે આપણા ગુજરાતના ગૃહમંત્રીને આ ગોપાલભાઈ ઇટાલિયાએ જે ચેલેન્જ આપી છે એ ચેલેન્જ માટે હું પણ એમને ચેલેન્જ આપું છું કે અમારા પ્રશ્નોના જવાબ આપે. અને એ તો આપણી જનતાએ જોઈ જ લીધું છે કે હમણાં જે ઇલેક્શન થયું હતું એમાં એની જ કતારગામની જ જનતાએ એમને 30% પણ વોટ નથી આપ્યા. અને ત્યાં જ આપણા હર્ષ સંઘવી સાહેબને 81% વોટ, એટલે ડિસ્ટિંક્શન ત્યાં જ ખબર પડે છે કે ગોપાલ ઇટાલિયા કેટલા ક્વોલિફાઈડ છે અને હર્ષ સંઘવી સાહેબ કેટલા ક્વોલિફાઈડ છે. એ જનતા જવાબ આપે છે, અમારે કહેવાથી કાંઈ જ મતલબ નથી. બસ દોસ્તો, હું અહીંયા વિરામ આપું છું. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત.